આજે આ તો ઘરના જ છે હે આ મને છે ને આ સભામાંથી ઊભા થઈને એમ લાગે ખરેથી માંડવી ભરી દે ખવડાવી એક વીઘાની. આ મનોરથ હમણાં જે આશીર્વચનની જે પોતાના હસ્તલેખિત જે આ નવા જીવનની અંદર પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે એમને આશીર્વાદ પણ આપ્યા. વરાજો ક્યાં છે? હુકવણી કરે કઈ વાંધો નહીં. બેનો શબ્દ સમજી જાય છે હો, કઈ વાંધો નહીં. એ આરામ કરે તો આપણે એના લગ્ન ગીત ન ગાઈ શકીએ હે? આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જેની ઉપર આ અષ્ટ સખાઓએ અને 64 ભગવત ભક્તોએ સાહિત્ય ન લખ્યું હોય. તમામ જે કુદરતની પ્રગટ કરેલી ચીજ છે એની ઉપર કીર્તન ને ધોળપદ લખાયેલા છે. તો કે આ લગ્નનો પ્રસંગ છે તો શું લગ્ન ના કીર્તનો લખ્યા છે આ ભગવત ભક્તોએ? તો કે હા. તો ભગવાન કૃષ્ણ યશોદાજી પાસે જીદ કરે કે કેવી મૈયા મોહે એસી દુલ્હન ભાવે. ઠાકોરજી નાની ઉંમરમાં, પહેલા તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા ને, નાની ઉંમરમાં યશોદાજી પાસે જઈને જીદ કરે છે કે હે મૈયા આવી કન્યા જોઈએ. તો યશોદાજી ચકિત થઈ ગયા. આને વળી કેવી જોતી હશે? આનું દર્શન ભગવત કવિએ ને દર્શન થયું ને લખે છે એ હો ऐसी दुल्हन भावे मैया मोहे ऐसी दुल्हन भावे कैसी जैसी ये काहो की निठोनिया કોઈ જોઈ ન હોય એવી ભગવાન એવી જીદ કરે છે. અને શબ્દ લખે જૈસે એ કાહો કી નિઠોનિયા. કાહો કેતા કોઈ જોઈ ન હોય ને એવી સુંદર. જૈસી એ કાહો કી નિઠોનિયા રૂના જુના કા ઘર આવે હે मैया मोहे ऐसी दुल्हन भावे कर कर बात रसाल रसोई. અત્યારે છોકરો ઉંમર લાયક થાય અને જોવા જાય તો આવું કોઈ પૂછે છે કે રસોઈ આવડે કે નહીં એમ પૂછે છે? આપણે પૂછતા નથી ને એટલે જ હોટલોમાં અઠવાડિયામાં 2 વાર જવું પડે છે. અને હારું અઘરું થઈ ગયું, પૂછો તો રહી જાય. હું ભગવાને આટી આપી છે. કર કર પાક રસાલ રસોઈ કર મનુહાર મોહે જીમાવે. રસોઈમાં પણ એટલા બધા ત્યાર જોઈએ
અને ઈ પાછા ભાવથી ખવડાવવા જોઈએ. આનો અર્થ થાય છે. હાલો. કર કર પાત હે રસાલ રસોઈ, કર મનુહાર મોહે જીમાવે, હે મૈયા મોહે ऐसी दुल्हन पावे, करयन चले पटे ओट बाबा को, ठाड़ी ब्याह ठुरावे, हे मैया मोहे ऐसी दुल्हन पावे, मोहे उठाए गोद बिठारे, कन कर मनुहार मनावे, ऐ मैया मोहे ऐसी दुल्हन पावे। अहो मेरे लाल कहो बाबा सो तेरो ब्याह करावे। યશોદાજી આ ભગવાન આવી જીદ કરે છે, આવી આવી કન્યા જોઈ યશોદાજી પાસે આવી વાત કરે છે. યશોદાજી કે આ તો કેમ ભેગું કરવું? યશોદાજી કે લાલા, ભગવાન ને કે લાલા કે હું નંદરાયજી કે ઈ વ્રજના રાજા છે, કઈક થાય. પછી લખે નંદરાય नंदरानी लमीला सुख समुद्र बढ़ावे। नंदराय અને યશોદાજી રાજી થઈ જાય છે આ ભગવાનની આવી વાત સાંભળીને કે કા કે આવી સમજણ છે એટલે આ નાની ઉંમરમાં ઉંમર લાયક થઈ ગયા આપણો કુંવર. પરમાનંદ मनोरथ पूरने परमानंद प्रभु की बातें सुने, आनंद उर न समावे, हे मैया मोहे ऐसी दुल्हन बावे। अरे लाल तुम्हारे लगन में मैं कहाँ करूं सन्मान, एक हतो हृदय सुखी, एक हतो हृदय सुखी, अब नारयो घट में प्राण, अब नारयो घट में अरे हंसा प्रीत काहे की पत पड़े उड़ जाय, साची प्रीत सवाल की जल सुके सुख जाय, जल सुखे सुख जाय। ભગવાને આવી જીદ કરી. પછી યશોદાજી નંદરાયજી નાતરું ગોતવા માટે સમાજમાં આમ દ્રષ્ટિ કરે છે, કારણ કે એના લાયક કન્યા જોઈએ. પછી વૃષભાનજીને ત્યાં નક્કી થાય છે.
ભગવાનની સગાઈ થાય ને સગાઈ થાય ને પછી ભગવાનનો લગ્ન થાય ને જાન જાય. પહેલાના સમયમાં હાહરાન ઘેરે જવાતું નહીં લગ્ન પહેલા. બાપા જવાતું? જવાની વાત તો ન્યારે ગામને પાદરે ન નીકળે તોય ડખો થાય. એટલે ભગવાન જે રાધિકાજીના બેનપણીઓ સખીજનો જે હતા એણે આ વરરાજાને જોયા નહોતા, ભગવાનને કુંવરને જોયા નહોતા કે કોણ કેવા છે. રાધિકાજી આવા સુંદર તો કે એનો વર કેવો હશે. અને એમાંય જાન જાય એટલે આપણા ભગવદ કવિઓ દર્શન કરીને લખે છે, દુલ્હે દેખન જાય આરી ચાલે, દુલ્હે દેખન જાય. જેવું જાન જાય એટલે ભગવાનનો સખીજનો તિબારી કેતા બારીએથી જુએ છે કે આ વર છે કેવો. પછી જાન મંડપે પહોંચે છે એટલે આપણે ઓલા ચારો મંગલરા ગાઈએ ને બેનો પેલા ગીત ગાતા, તો આપણા ભગવત કવિએ લખ્યું, ગાવો મંગલ ચારે સજની રી, ગાવો મંગલે ચારે. આવી રીતે ભગવાનના લગ્ન થાય અને રાધિકાજી પણ કે મારે કેવો વર જોઈએ. એણે પણ સામે માગણી કરી, હરિનંદ નો કુંવર પરણાવે મને, નંદ નો કુંવર નંદનો કુંવર એ પરણાવ, એ નંદનો કુંવર એ પરણાવમાં મને, આહા નંદનો કુંવર પરણાવ. હા વેલી જા નહીં તો કોઈ વિવાહ કરી જા, વેલી જા નહીં તો કોઈ વિવાહ કરી જા. એ મારી સાહેલી સંગે કેવડાવો માં મને નંદનો કુંવર પરણાવો. હે હો એ મારા પિતાને કે દે કુમકુમ કટોરા ભરે. કુમકુમ કેતા કંકુ. આપણે લગ્નમાં બેનો ગીત ગાતા હોય ને કંકુ છાંટીને લખીએ કંકોત્રી. પેલાના સમયમાં
અમુક મેન જગ્યાએ વેવાય વેલાને ને ત્યાં બ્રહ્મદેવતાઓ જાતા કંકોત્રી દેવા નક્કી કરવા. એટલે આમાં દયારામભાઈ લખે મારા પિતાને કહેજે કુમકુમ કટોરા ભરે વેલો વેલો વિપ્રને બોલાવ. વિપ્ર કહેતા બ્રાહ્મણ. એ મારા પિતાને કહેજે કુમકુમ કટોરા ભરે તું વેલો વેલો વિપ્રને બોલાવે. આ બંદો कुम कटोरा भरे कुम कटोरा भरे तू वेलो वेलो विप्र ने बोला. तू वेलो वेलो વિપ્રને બોલા. એ નંદનો કુંવર પરણાવે નંદનો અરે રૂપવંતો ને ગુણવંતો ન એવો એ તને દેખાડું ગોકુલ માયા મને ચંદ્રનો કુંવર હે રૂપવંતો ને ગુણવંતો ના એવો કોઈ કે એવો વર દેખાડું કે એવું કોઈ રૂપાળું ન હોય એવું ગુણવાન ન હોય તો કે આવો વર ક્યાં મળે તો કે હાલ ગોકુલ માં દેખાડું ન્યા છે. અને છે ને કૃષ્ણ ઈ કરતું મરતું સર્વથા કરતું છે. અખંડ એવા તને અખંડ એવા તને એવર મળે તે આ રૂપવંતો ને ગુણવંતો ન એવો કોઈ તને દેખાડું તું ગોકુલ માં ચાલે માં મને નંદનો રૂપવંતો ના ગુણવંતો એવો તને દેખાયું એ તને દેખાયું
ગોકુળ મહાલ આનંદનો કુંવર પરણાવે. અરે રાધાજીના વચન સુની એ રાધાજીના વચન સુની કીર્તિજી હૃદય કાપી એ હવે હવે એમ જ થશે બેટા એ હવે એમ આ ભગવાનના લગ્ન ગીત ગવાય છે અને ભગવાનના લગ્ન ગીત ગવાતા હોય અને ભગવાન નંદરાયજીને ત્યાં જાનૈયા થઈને વૃષભાનજીને ત્યાં માંડવિયા થઈને આપણે ગયા હોય તો એમણે શાંતિથી બેસાય આનંદ કિલોલ થવો જોઈએ ને તો કેવી રીતે કરવાનો અમે જ્યારે આલાપ કરીએ ને ત્યારે બધા એક સાથે બે હાથ ઊંચા કરીને જય હો કરવાનો એમાં ફાયદો હું જયસુખભાઈ કહું આપણે જીવ છીએ જાણતા અજાણતા પાપ દોષ થઈ ગયા હોય એ પાછા આવવાના છે બધા. આપણે આયા બેવડા ક્યાં હાલે છે આપણે લૌકિક લગ્નમાં ગયા હોય તો ઓલા ડીજે માં કાન પડ્યો નો સંભળાતો હોય તો કેવા ઠેકડા મારતા હોય હે તો એમ માની લ્યો આજે આપણે ભગવાનની જાનમાં આવ્યા છીએ તો જય જયકારનો નાદ થઈ જાય પછી છેલ્લી ટૂંકમાં તો હજી ભગવાનના જાનૈયા છીએ તો હજી ભલે ભલે થાય અને આમ આલાપ કરું ત્યારે બધા બે હાથ ઊંચા કરીને જય હો નો નાદ કરવાનો કરશો હે આહા હે આ કેમેરા વાળાને વિનંતી આખી રાત તમારી પટ્ટી તો ઉતારવાના જ છો તમે તમારે સભામાં કેમેરો ફેરવવાનો છે એટલે કેસેટ જોવે ને તો ખબર પડે કે આમાં કેટલા કારહુડા બેઠા હતા ગરદણી કેસેટ જોવે ને તો હાલો હે તને હે વર મળેતી એ મારા જન્માક્ષર જોવાનાવે મા બને નંદનો કુંવર પરણાવે અરે નંદનો હા નંદનો તમને કઈ વાંધો છે આ ભગવાન મારું હારું હાકે છે તો અરે આ રિહાય તો અત્યારે તો સમાજમાં હાકડી કેટલી છે
આ મારે પછી દાંડલી લમ ક્યાં ગોતવા જવા. હાલો યા નગર હવાર શિંગાર વડા કરતા કરતા કે તમારા બધા જય જયકાર કરતા હતા, અમારામ કર્યું નથી. એટલે હવે આવી તારીખમાં નથી આવું. હવે ના તો તૂટે ક્યાં જવું. તું જોવરા મારા જન્મ કર જોવરા. એ રાધાજીના વચન સુણી અરે કીર્તિજીએ હૃદય ચાપી. એ હવે આ તમારા બેન મોટા એ હવે એમ જ થશે બેટાયા. એ હવે એમ મેં પણ દયાનો પ્રીતમ હરિ તારો વરધારો. ઓલા ભાઈ બૂટ પહેરે છે પાછા આવે છે ને, આમ તો કડકલી નથી પડી મોઢે એટલે હમણાં બહારવા લાગે છે. હે હજી બાકી છે ને? હે સારું, મારી આખું તો ઝેરોક્સ છે. એ આવો આનંદ કરતા રહ્યો. 4-6 મહિના ગોઠવાઈ જાય, ગોઠવાઈ જાય. મેં પણ દયાનો પ્રીતમ એ તારો વર ધારો, તારો વર ધારો. એ હવે ધીરજ મનમાં તું રાખે. માં મને નંદનો કુંવર પરણાવે. નંદનો એ નંદનો કુંવર અહીં મેં પણ દયાનો પ્રીતમ 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 પ્રીતમ. મેં પણ દયાનો પ્રીતમ એ તારો વરધારો. એ હવે તમારે છે ને આ ઢાઢરજી ભલે શરીરે પાખા રહ્યા પણ ચાઇનાના બમ મારે રાખવા તમારે બીક રાખવી નહીં, ખૂટી જાય. આપણે બે છે, એકાદા ખૂટી જાય તો આનંદ વધારે આવતો હોય તો હું વાંધો થવા દો. હાલો એ તું ધીરજ, એ તું ધીરજ મન માધર, તું ધીરજ મન માધર.
વર રે મેલ્યું વિધાતા એ મારું શોભીનું ઘર રે તે દીન દેખીએ કુશલ મુસલ ને રવૈયો ને કાકે પોથીમાં પધરાવ્યા મારા પ્રાણ ના આધારે તે દિન દેખાય આ વિરુડી કન્યાને આવો રૂડો વાર રે આ ઢાઢર ને મને બે ઢાઢર ને જય જયકાર કરીને આ આનંદમાં હજી વધારો થયો પણ અમે 3 ની 23 હોય અને આવડા વગાડવા વાળા ન હોય તો થાય કાઈ તાલીથી વધાવો મારા તબલજીને અને ઈ તમને કહું ઈ બહાર વાત છે પણ બહુ નાના છે એ આમ શરીરે જ મોટા છે હજી 17-18 વર્ષની ઉંમર છે ભગવાનની કૃપા કેવી કે કેવું સુંદર બજાવે છે તાલીથી વધાવો બધા એને અને એવા અમારા પેટી માસ્ટર અશોકભાઈ બરવાડિયા જે અમારા બાજુના ગામના છે ને અમારા ફઈના દીકરા છે એમને તાલીથી વધાવો બહુ સુંદર હાર્મોનિયમ બજાવે છે આ બે ઝાંઝ બજાવે એ મારી મંડળીના સભ્ય છે કીર્તને સુંદર ગાય છે ઝાંઝે સારા વગાડે તાલીથી વગાડો એનું હાલતું તો નથી ઘરમાં પણ ગાય છે સારું વગાડો તાલીથી દાદીજી અમારે ઓલા હાર્મોનિયમ સુંદર બજાવે અને આ બધુંય વગાડવા વાળા ગાવા વાળા સારા હોય અને સાઉન્ડ સારું ન હોય તો વધાવો અમારા શિવા દીકરાને તાલીથી સુંદર ઓપરેટિંગ કરે નાની ઉંમરમાં શિવમ સાઉન્ડ અને આ બધું થાય તો લાઈવ જોઈએ જયંતિભાઈ પછી એમ થાય 6 મહિના પછી આ મનોરથનો જે આનંદ છે એ જોવો છે આ કેમેરા વાળા નો હોય તો જોઈ શકીએ એને વધાવો તાલીથી હાલો આ વિવાહ ખેલ નો આખો ક્રમ થઈ ગયો હવે હમણાં હાવ ગુજરાતી લઈએ જયંતિભાઈ કેમ સ્ટેડિયમ ખાલી થઈ ગયું છે તો વાંધો નહીં કાકા જયંતિભાઈ નું પાણીમાં નો દેવો જોજો બપોરનું બધાને જમવાનું અહીંયા છે કોઈ જાતા નહીં ઘેરે આંબોડી ગામ ધીરુભાઈ નાનજીભાઈ સભાઈ એવું નામ 500 રૂપિયા ભેટમાં આપે છે જાગાભાઈ અરજીભાઈ કાછડી ગાધકડા 200 રૂપિયા આપે છે 151 રૂપિયા ગોલોકવાસી બાલુભાઈ લવજીભાઈ રૈયાણી 151 રૂપિયા સ્વર્ગવાસી ફૂલીબા બાલુભાઈ રૈયાણી 500 રૂપિયા વિનુભાઈ નનુભાઈ રૈયાણી 501 રૂપિયા બાલુભાઈ હરજીભાઈ ઉસદડિયા 200 રૂપિયા પરેશભાઈ લીંબાભાઈ ઉસદડિયા 100 રૂપિયા મગનભાઈ ગોવિંદભાઈ કાછડિયા 200 રૂપિયા દિનેશભાઈ ધરમસિંહભાઈ રૈયાણી 200 રૂપિયા અરવિંદભાઈ રાઘુભાઈ ઠુમ્મર 200 રૂપિયા જયસુખભાઈ રાઘુભાઈ ઠુમ્મર 100 રૂપિયા અરવિંદભાઈ દેવજીભાઈ સાંસોડ 201 રૂપિયા હર્ષદભાઈ રણછોડભાઈ સાંસોડ 200 રૂપિયા દેવજીભાઈ હરિભાઈ રૈયાણી 151 રૂપિયા નાગજીભાઈ વલ્લભભાઈ કાછડિયા 100 રૂપિયા શંભુભાઈ વલ્લભભાઈ કાછડિયા 200 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ કાછડિયા 200 રૂપિયા અશોકભાઈ પરસોત્તમભાઈ કાછડિયા 200 રૂપિયા સનીશભાઈ જીવાભાઈ કાછડિયા 200 રૂપિયા વિનુભાઈ છગનભાઈ હોરા 500 રૂપિયા અશોકભાઈ વાલજીભાઈ હિરપરા 200 રૂપિયા નરસિંહભાઈ વસરામભાઈ કાછડિયા 200 રૂપિયા પ્રકાશભાઈ ભુરાભાઈ કાછડિયા 200 રૂપિયા ગોરધનભાઈ ખીમજીભાઈ કાછડિયા 200 રૂપિયા ધીરુભાઈ નાગજીભાઈ સાસડ આ બધા 1-1 રૂપિયાનો લોભ કર્યો છે 200 લખાવ 1-1 રૂપિયા આપ્યો નથી કાંઈ વાંધો નહીં 200 રૂપિયા રવજીભાઈ જીવરાજભાઈ વાડદોરિયા 100 રૂપિયા ગિરીશભાઈ પરસોત્તમભાઈ રૈયાણી 250 રૂપિયા પ્રવીણભાઈ છગનભાઈ કાછડિયા 201 રૂપિયા રણછોડભાઈ કેશુભાઈ ગાધકડા 100 રૂપિયા મંજીભાઈ પોપટભાઈ ગાધકડા
100 રૂપિયા કુંવરજીભાઈ પોપટભાઈ ગાધકડા, 100 રૂપિયા મનસુખભાઈ પોપટભાઈ ગાધકડા, 101 રૂપિયા વલ્લભભાઈ ધનજીભાઈ બાઢડા, 101 રૂપિયા ધીરુભાઈ ધનજીભાઈ બાઢડા, 100 રૂપિયા સુરેશભાઈ નાગજીભાઈ હોરા, 100 રૂપિયા બાવચંદભાઈ વીરજીભાઈ હોરા, 100 રૂપિયા ભનુભાઈ પોપટભાઈ હોરા, 100 રૂપિયા લીલીબેન ભનુભાઈ હોરા, 100 રૂપિયા પ્રફુલભાઈ ભનુભાઈ હોરા, 100 રૂપિયા રસીલાબેન પ્રફુલભાઈ હોરા, 100 રૂપિયા સુજલ પ્રફુલભાઈ હોરા, 100 રૂપિયા બંસી પ્રફુલભાઈ હોરા. નામમાં ભૂલ ચૂક હોય તો માફ કરજો ભાઈ. 200 રૂપિયા ભરતભાઈ નાગજીભાઈ હિરપરા, 200 રૂપિયા વિનુભાઈ હરિભાઈ હિરપરા, 200 રૂપિયા દેવજીભાઈ રિયાભાઈ કાછડિયા, 100 રૂપિયા દેવજીભાઈ છગનભાઈ આકોલિયા, 100 રૂપિયા કાળુભાઈ જીવરાજભાઈ રિયાણી, 100 રૂપિયા શંભુભાઈ જીવરાજભાઈ રિયાણી, 1100 રૂપિયા ગૌલોકવાસી શામજીભાઈ ગોવિંદભાઈ રિયાણી, 1001 રૂપિયા ગૌલોકવાસી મનુભાઈ માધાભાઈ રિયાણી, 1001 રૂપિયા ગૌલોકવાસી શિવકુંવરબેન મનુભાઈ રિયાણી, 200 રૂપિયા મનસુખભાઈ બાબુભાઈ તોગડિયા, 200 રૂપિયા જયસુખભાઈ જીવરાજભાઈ રિયાણી, 500 રૂપિયા ધીરુભાઈ પોપટભાઈ રિયાણી, 500 રૂપિયા ભોળાભાઈ ભીખાભાઈ કાછડિયા, 200 રૂપિયા કિશોરભાઈ બાબુભાઈ રાદડિયા, 200 રૂપિયા વિનુભાઈ વીરજીભાઈ રાદડિયા, 200 રૂપિયા બાવચંદભાઈ ભીખાભાઈ રાદડિયા, 200 રૂપિયા વિપુલભાઈ ઠાકરજીભાઈ કાછડિયા, 200 રૂપિયા વિપુલભાઈ મગનભાઈ ધડુક, 100 રૂપિયા કાનજીભાઈ લક્ષ્મણભાઈ વિરાણી, 200 રૂપિયા કાળુભાઈ લાલજીભાઈ હિરપરા, 200 રૂપિયા નાથાભાઈ અર્જણભાઈ હિરપરા, 500 રૂપિયા વીરજીભાઈ દેવસીભાઈ ઠુમ્મર, 250 રૂપિયા રમેશભાઈ મંજીભાઈ રૈયાણી, 200 રૂપિયા રવજીભાઈ નારાયણભાઈ સાસડ, 500 રૂપિયા ભનુભાઈ નનુભાઈ છાવલિયા, 100 રૂપિયા દુલાભાઈ લાખાભાઈ રાદડિયા, 100 રૂપિયા નારાયણભાઈ વસરામભાઈ રાદડિયા, 200 રૂપિયા ઉકાભાઈ વીરજીભાઈ રાદડિયા, 100 રૂપિયા વનરાજભાઈ સંભાળ, 100 રૂપિયા કિશોરભાઈ બાલાભાઈ રિયાણી, 100 રૂપિયા ગૌલોકવાસી મૂળજીભાઈ માધાભાઈ રિયાણી. બોલ શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. એ જય તો બોલો, નાસ્તો તો આવી ગયો છે. બોલ શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. એને 2 ડીશ દેજો. છેલ છબીલો સાવરો નટવાય રે નંદ કિશોરે મૃદુ મુસ્કાન ચિત ચોર લિયો मेरो डारो कलेजा तोड़े जो मैं जानती प्रीत किए दुख होई नगर ढिंडोरा पीटती आ प्रीत न करियो कोई प्रेम सब कोई कहे ये प्रेम न जाने कोई, अरे जो जाने इस प्रेम को अरे लोग क्यों मरे मरे रोई। अरे काजल मोहे कर करो लगे अने सुर मोस हो न जाई। आ प्रीतम बसे दो नैनन में मोसो दूजो देखो न जाई। मोसो दूजो देखो न जाई। मेरा प्रिय
प्रीतम बसे पहाड़ में, मैं यमुना के तीरा, मिलनो मोहे कठिन है, मेरे पाँव परी जंजीर, पाँव परी जंजीर। આજે સાખી છે એ ભક્ત કવિ તાજ બીબીની રચના છે। જેઓ બાદશાહના મહેલમાં આગ્રામાં રહેતા, પણ પ્રભુ ગોવર્ધન ધરનના એવા પરમ ભક્ત કે શ્રીજી બાબાના દર્શન કરવા માટે જવું છે, પણ બાદશાહ રૂપી જંજીર છે ઈ જવા દે નહીં। અને આ ભગવાનના વિરહમાં આ સાખીની રચના કરે છે મહેલમાં બેસીને। મેરો પ્રીતમ વસે પહાડ में, પહાડ કેતા ગિરિરાજજી, ગિરિરાજજીની શિખર ઉપર જે અત્યારે નાથ દ્વારા જે સ્વરૂપ બિરાજે શ્રીજી બાવાનું એ ત્યાં બિરાજતું। मेरा प्रीतम बसे पहाड़ में, मैं यमुना के तीर, तीर कहता काठो, तो यमुना जी आगरा में पण निकले छे। मिलनो मोहे कठिन है, मेरे पाँव परी जंजीर। ई कई जंजीर हती? बादशाह रूपी जंजीर के आ जावा नथी देतो दर्शन करवा। अने ई स्वरूप केवुं हशे तो अपना हरिराय जी आ धोड़पदनी अंदर लखे, ए जोता हयु मारू हर खाय निरखवा, लोचनिया ललचाई वो रूप रसियानु जो। જોતા હૈયું અમારું હર ખાય નિરખવા, લોચનિયા લલચાય એવું છે આ રૂપ રસિયાનું કે જોતા। ભરવા ગઈ હું પાણી, આ જોયા નંદ કુંવર માલો ભારે, એ જોતા મારી ધીરજ, એ જોતા મારી आ धीरज खूटी जाए जोता हइयो। જો ભજન અને ભોજન બે ચાલુ રહેવું જોઈએ। ભોજન બંધ થઈ જાય શું થાય? ખાવાનું બંધ કરી દઈએ એટલે શું થાય? કુટુંબ પરિવારને નક્કી કરી લે કે હવે ટૂંક સમયમાં વારો, એમ ભજન બંધ થઈ જાય તો એવી જ પ્રોબ્લેમ છે। કહું ભોજન છે ને આપણું શરીર ટકાડે છે, પણ માપે હોય તો
ભોજન આપણું શરીર ટકાડે અને ભજન છે એ આપણું હાથમાં ટકાડે છે. એટલે ભોજન ને ભજન બે થવું જ જોઈએ. અને ઈ તો આપણા મહાનુભાવોની કૃપા છે કે આપણા માર્ગમાં મનોરથમાં એ ભજન ને ભોજન અગાય અગાઈ લેવાય છે. આખા સમાજમાં આપણે મનોરથોમાં જતા હોઈએ, પરિવારમાં અમુક વિચારધારા અમુક વ્યક્તિની ચીકણાઈ વાળી હોય, ઝડેન ખર્ચો ન કરે આવો સ્વભાવ હોય, પણ એની ત્યાં જેથી મનોરથ આવે તેથી જોઈ લો એ દાતાર થઈ જાય. ઈ એમ કે હજી મારે આમાં કેટલા વૈષ્ણવ આવે, હજી બધાને લેવડાવો છે પ્રસાદ. પાલવ મારો જાલો એનો હાથમાં વિટરાયો, પાલવ મારો જાલો એના હાથમાં વિટરાયો. એ તોય એને કાંઈ ના કહેવાય, તોય એને કાંઈ ના કહેવાય એવો. એને પાલવ મારો જાયલો એના હાથમાં વિચડાયો. એ તોય એને કાંઈ ના કહેવાય, કે તોય એને કાંઈ ના કહેવાય. સાસરીએ ન સોહાઈ સાસરીએ ન સોહાઈ, અરે મુજથી પિયરી ન રેવાઈ. આ મનડો બાબા મનડો વ્યાકુળ વ્યાકુળ થાય, એ વ્યાકુળ વ્યા ઈ સાસરીએ નો સોહાય, મારે પિયરીએ નો રેવા. અરે સાસરીએ ન સોહાય, મારે પિયરીએ ન રેવા. મનડું કે મનડું આકુડ વ્યાકુડ થાય, મનડું
એ સાસરીએ ના સોહાઈ ऐ मुझ थी पियरिए नारवाई ए आवा दुख ખરેખર જોતા લાગે દુખી છે એમ. अरे आवा दुख ऐ मारे कोने जई केवाय જોતા થયું મારું હરે ખા મને લાગે ગાંઠિયા વધારે લેવાઈ ગયા એવું લાગે. ટાઈટ લાગે ગાંઠિયા લેવાઈ ગયા. ઠંડી લાગે જોઈએ. હમણાં મેં વાત કરી ને ભજન ભોજન ચાલુ રાખવાનું. જયંતિભાઈ કે આપણે ભજન એ ચાલુ રાખવું, ભોજન એ હજી ચાલુ રાખવું. હાલો બધા એક સાથે. रसिक प्रीतम ने कहती हूँ तो अरे छानी छानी रे थे प्रेमे रसिक प्रीतम ने वारी जाते प्रेमे रसिक प्रीतम ने वारी जात તાલીથી વધાવો ગરદણી નાલો. એ હા હા પિયાવાનો મોરલિયો હે. આ છોકરા ગરદણી ના ક્યાં છે બધા? મનોરથી ના છોકરા બધા દાદીજી આ બધાય આવો ને. હગાયું બાકી છે, હગાયું થઈ જાય, લગ્ન થઈ જાય, એનું ઘરમાં હાલવા માંડશે. આયા નફા વાળી વાત હોય, હાલો આવી જાઓ. मोहे लगी शाम संग प्रीत दुनिया क्या जाने. मोहे लगी श्याम संग प्रीत दुनिया क्या जाने. मोहे लगी शाम संग प्रीत दुनिया क्या जाने. मोहे
मोहे लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने ક્યાં બે લંડન થી આવ્યા છે આહા તો પાઉન માં વાત થાય આહા मोहे लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने मोहे लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने ये क्या जाने हो क्या जाने क्या जाने हो क्या जाने मोहे मिल गए मोहे मिल गए मोहे मिल गए मन का भेद ये दुनिया क्या जाने मोहे लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने दुनिया से क्या लेना देना 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 दुनिया में क्या आना जाना 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 આજે प्रगट होएगी प्रीत दुनिया क्या जाने मेरी लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने हे क्या जाने हो क्या जाने क्या जाने हो क्या जाने આજે प्रगट होएगी प्रीत दुनिया क्या जाने मेरी लगी मोहे लगी श्याम संग प्रीत की दुनिया क्या जाने ताली दी बताओ